ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 31 મેની આસપાસ કેરળના દરિયાકાંઠે પહોંચવાની ધારણા છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે 1 જૂને કેરળમાં પ્રવેશે છે, તો આ પછી તે ઉત્તર તરફ આગળ વધે છે અને 15 જુલાઈની આસપાસ સમગ્ર દેશને આવરી લે છે। તો ચોમાસાની વાસ્તવિક શરૂઆત 27 મેથી 4 જૂનની વચ્ચે થવાની સંભાવના છે। ભારતીય હવામાન વિભાગે 2024માં ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી વ્યક્ત કરી, જે દેશના કૃષિ ક્ષેત્ર માટે સારા સમાચાર છે। તો આ વર્ષે સરેરાશ 106% વરસાદ થવાની ધારણા છે। ચોમાસું 22 રાજ્યોમાંથી પસાર થશે અને અંતે રાજસ્થાન પહોંચશે, જ્યારે ગુજરાતમાં 19 થી 30 જૂન સુધી ચોમાસાનું આગમન થશે। તો ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે। દેશમાં આ વખતે ચોમાસું વહેલું બેસી જશે। માત્ર 15 દિવસમાં કેરળમાં ચોમાસું પહોંચી જશે। હવામાન વિભાગે તારીખ જાહેર કરી છે। હવામાન વિભાગે આ પ્રકારની તારીખ આપી છે। 31 મે કેરળમાં ચોમાસું પહોંચવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો ખેડૂતો માટે આ પ્રકારના રાહતના સમાચાર સામે આવ્યા છે। આ વખતે દેશમાં ચોમાસું વહેલું બેસી જશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। માત્ર 15 જ દિવસમાં કેરળમાં ચોમાસું પહોંચી જશે। તો હવામાન વિભાગે તારીખ જાહેર કરી છે। હવામાન વિભાગ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે। 31 મે કેરળમાં ચોમાસું પહોંચવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ વખતે 15 દિવસમાં જ કેરળમાં ચોમાસું બેસી જશે। દેશમાં આ વખતે વહેલું ચોમાસું બેસી જશે। આ જાણકારી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। હવામાન વિભાગે તારીખ પણ જાહેર કરી દીધી છે, જેમાં 31 મે કેરળમાં ચોમાસું પહોંચવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો હવે લોકોને ગરમીથી ટૂંક જ સમયમાં રાહત મળી જશે, કારણ કે આ વખતે ચોમાસું વહેલું બેસવાનું છે। માત્ર 15 જ દિવસમાં કેરળમાં ચોમાસું પહોંચી જશે। હવામાન વિભાગે તારીખ જાહેર કરી 31 મે કેરળમાં ચોમાસું પહોંચવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। ખેડૂતો માટે આ પ્રકારના આનંદના સમાચાર સામે આવ્યા છે। તો વહેલું ચોમાસું બેસશે, જેના કારણે ખેડૂતને પણ રાહત પ્રાપ્ત થશે। તો લોકોને ગરમીથી પણ રાહત પ્રાપ્ત થશે, કારણ કે આ વખતે દેશમાં ચોમાસું વહેલું બેસશે તેની સંભાવના છે। તો ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે, જેમાં દેશમાં વહેલું ચોમાસું બેસી જશે। માત્ર 15 દિવસમાં કેરળમાં ચોમાસું પહોંચી જશે। તો 31 મે કેરળમાં ચોમાસું પહોંચવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। હવામાન વિભાગે આ જાણકારી આપી છે। હવામાન વિભાગે તારીખ જાહેર કરી દીધી છે। તો ગરમીના પ્રકોપથી લોકોને શાંતિ મળશે, ગરમીથી લોકોને રાહત પ્રાપ્ત થશે, કારણ કે હવે દેશમાં ચોમાસું વહેલું બેસવાનું છે। હવામાન વિભાગે તારીખ જાહેર કરી છે। માત્ર 15 જ દિવસમાં કેરળમાં ચોમાસું પહોંચી જશે। 31 મે કેરળમાં ચોમાસું પહોંચવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે, જેમાં દેશમાં આ વખતે ચોમાસું વહેલું બેસી જશે। માત્ર 15 દિવસમાં કેરળમાં ચોમાસું પહોંચી જશે। હવામાન વિભાગે તારીખ જાહેર કરી છે। 31 મે કેરળમાં ચોમાસું પહોંચવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર જોડાઈ ગયા છે। જી અનિતા, આ વખતે દેશમાં ચોમાસું વહેલું બેસી જશે, શું છે વધુ વિગત? જો વાત કરવામાં આવે તો આ વખતે હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આ વખતનું જે ચોમાસું જે છે તે ખૂબ જ નજીક છે। 31 મે સુધીમાં રાજ્યની અંદર જ્યારે ચોમાસું બેસી જવાનું, આખા દેશની આપણે વાત કરીએ તો ઓવરઓલ આખા દેશની અંદર 1 જૂનથી ચોમાસું જે છે તેની શરૂઆત થઈ જતી હોય છે। પરંતુ જો વાત કરવામાં આવે તો કેરળની અંદર 15 દિવસ પહેલા ચોમાસાની શરૂઆત થતી હોય છે। ત્યારે ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર એ છે કે આ વખતનું જે ચોમાસું છે તે વહેલું છે, અને આ ચોમાસું જે છે તે વહેલા
વહેલા બેસી જશે। દર વખતની જો આપણે વાત કરીએ તો જનરલી જૂન મહિનાથી ચોમાસાની શરૂઆત થતી હોય છે, ત્યારે ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર છે। હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે કે આ વખતનું જે ચોમાસું જે છે તે વહેલા આવ્યું છે। જો વાત કરવામાં આવે તો 31મી મેથી કેરળની અંદર ચોમાસું બેસતું હોય છે અને ત્યારબાદ સમગ્ર દેશની અંદર ચોમાસાની શરૂઆત થતી હોય છે। આ વખતની આપણે જો વાત કરીએ તો અત્યાર સુધીમાં જ્યારથી 2024ની શરૂઆત થઈ છે ત્યાં સુધીમાં 3 થી 4 વખત રાજ્યની અંદર માવઠું થઈ ચૂક્યું છે અને સાથે જ જે પવનની ગતિ છે તેમાં પણ ઘણીવાર વધારો અને ઘટાડો થયો છે। જો ઓવરઓલ વાત કરવામાં આવે તો 16મી મે સુધીમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે રાજ્યની અંદર કમોસમી વરસાદ એટલે કે માવઠું થશે। ત્યારે અત્યારે હાલ જે નવા સમાચાર સામે આવ્યા છે, આ નવા સમાચાર મુજબ જો વાત કરવામાં આવે તો 31મી મે ના દિવસે કેરળની અંદર જે ચોમાસું જે છે તે પહોંચવાનું છે, એટલે કે 31મી મે બાદ જે છે તે ચોમાસાની શરૂઆત થઈ જશે। 31મી મે સુધીમાં કેરળની અંદર જે વાદળો બંધાતા હોય છે તે વાદળો બંધાવાની શરૂઆત થઈ ગઈ છે। તો આ સૌથી મોટા સમાચાર છે। લોકોને ખાસ ગરમીમાંથી રાહત મળવાની છે, કારણ કે આ વખતની જે ગરમી છે તેની જો વાત કરવામાં આવે તો આ વખતે ભયંકર જે ગરમી હતી, જેમાં દિવસ દરમિયાન તાપમાનનો જે પારો હતો તે 44 ડિગ્રી સુધી પહોંચી જતો હતો, જેના કારણે થઈને લોકો જે છે તે તપતપતી ગરમીમાં શેકાવા માટે મજબૂર હતા। પરંતુ આ વખતની જો વાત કરવામાં આવે તો જે ચોમાસું જે છે તે વહેલા બેસવાનું છે। જો વાત કરવામાં આવે તો અંદમાન નિકોબાર ટાપુઓ પર ચોમાસું જે છે જનરલી 22 મેના રોજ પહોંચતું હોય છે અને ત્યારબાદ જે છે તે આગળ વધતું હોય છે અને કેરળ સુધી પહોંચતું હોય છે। ઓવરઓલ જો જોવામાં આવે તો 31મી મે સુધીમાં જે કેરળની અંદર ચોમાસું જે છે તે બેસી જશે, પહોંચી જશે। કેરળમાં જે વાદળો જે છે તે બંધાશે, ત્યારબાદ વરસાદ આવશે અને કેરળ બાદ ગુજરાતની અંદર આપણે વરસાદ આવતો હોય છે। તો આ વખતે સારા સમાચાર એ છે કે વરસાદ વહેલો આવવાનો છે, જેના કારણે થઈને ખેડૂતો જે છે એ લોકો પણ કહેવાય છે કે એ લોકોની પણ ખુશીનો કોઈ પાર નથી, કારણ કે ગરમી પણ પડી રહી હતી, સાથે જ ચોમાસું વહેલા બેસે તો ઘણા બધા ફાયદા પણ થતા હોય છે અને લોકોને આંશિક રીતે જે આ ભયંકર ગરમી હતી તેમાંથી રાહત મળશે। તો સૌથી મોટા આ સમાચાર અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થયા છે। હવામાન વિભાગનું આ પૂર્વાનુમાન છે કે આ વખતનું જે ચોમાસું જે છે તે વહેલું છે। જી અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે આ વખતે ચોમાસું વહેલું બેસવાનું છે, હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવે છે 31 મે કેરળમાં ચોમાસું પહોંચવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। માત્ર 15 દિવસમાં કેરળમાં ચોમાસું પહોંચી જશે। હવામાન વિભાગે તારીખ જાહેર કરી છે। દેશમાં આ વખતે ચોમાસું વહેલું બેસી જશે, તો ખેડૂતો માટે રાહતના સમાચાર છે। ખેડૂતો માટે આ આનંદના સમાચાર સામે આવ્યા છે કે દેશમાં આ વખતે વહેલું ચોમાસું બેસી જશે।